પોલીસે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો। ગુજરાતમાં સત્તા દુરુપયોગની 324 જેટલી ઘટના સામે આવી છે। વર્ષ 2024 અને 25ના આંકડા સામે આવ્યા છે। અમદાવાદમાં સૌથી વધુ 66 વખત સત્તા દુરુપયોગની ઘટના સામે આવી છે। સરકારી ગ્રાન્ટમાં સરકારી ગ્રાન્ટને ક્યાં વાપરવામાં આવી છે તેનો હિસાબ નથી આપવામાં આવ્યો તેવો પણ ખુલાસો કેગ રિપોર્ટમાં થયો છે। 18 વિભાગોએ પોતાના જે વપરાશ કરવામાં આવેલા નાણાં છે તેના પ્રમાણપત્ર આપ્યા જ નથી। 7,432 કરોડના હિસાબ નથી આપવામાં આવ્યા। 2001 થી 23 સુધીમાં વપરાશી પ્રમાણપત્ર ન આપ્યા હોવાનો મોટો ખુલાસો કેગ રિપોર્ટમાં થયો છે, જેમાં સરકારને આ પત્રો આપવા માટે હવે કેગ દ્વારા કહેવામાં આવ્યું છે। સરકારી વિભાગોને ગ્રાન્ટ ક્યાં વાપરી ચૂક્યા છે તેનો હિસાબ ન આપ્યા હોવાનો ખુલાસો કેગ રિપોર્ટમાં થયો છે। આ ઉપરાંત વધુ એક ખુલાસો પણ કેગ રિપોર્ટમાં થયો છે। સરકારી વિભાગોમાં સંકલનનો અભાવ છે। રેલવે ઓવરબ્રિજ મંજૂરીમાં ગંભીરતા દાખવવામાં આવી છે। જમીન ચકાસ્યા વગર જ ત્યાં કામ શરૂ કરી